हेलो जय श्री कृष्ण नमस्ते स्वागत है તમારું આપણી યુટ્યુબ ચેનલની ઉપર કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો તો ચાલો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે ફરીશું નર્સરીમાં આ નર્સરી વડોદરાથી માત્ર 20 કિલોમીટરના અંતરે આવેલી છે અહીંયા તમને નંદેસરી ચોકડી જોવા મળશે અને રોડ સાઈડ ઉપર તમને આ નર્સરી પણ જોવા મળશે તો આ નર્સરીનું નામ છે ભાગ્યોદય નર્સરી તો ચાલો દોસ્તો આપણે વિઝિટ કરીએ નર્સરીમાં જઈને આપણે ફરીએ અને પ્લાન્ટના નામ અને પ્લાન્ટની પ્રાઇસ વિશે જાણીશું તો તમે અહીંયા જોઈ શકો છો નર્સરીમાં પ્રવેશ કરશો તો તમને આ પ્રમાણેનો ગેટ જોવા મળશે તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે વાત કરીશું આઉટડોર પ્લાન્ટ વિશે એટલે કે તમે ફૂલ તડકાની અંદર ગ્રોથ કરાવી શકો તેવા પ્લાન્ટ વિશે તો તમે નંદેસરી ચોકડી બાજુ આવશો તો તમને ઘણી બધી નર્સરી જોવા મળશે સૌ પ્રથમ આપણે વાત કરીશું યુફોર્બિયા પ્લાન્ટ વિશે તો આ પ્લાન્ટની ઉપર તમને કાંટા જોવા મળશે અને અંદર તમને મિની વેરાયટી અને દેશી વેરાયટી આમ બંને પ્રકારની વેરાયટી જોવા મળશે તો કાંટાની ઉપર આ પ્રમાણે ફૂલ ખીલતા હોય છે આની અંદર પીળો સફેદ લાલ કેસરી આમ ઘણા બધા કલર આવે છે આ પ્લાન્ટને પાણી ખૂબ જ ઓછા પ્રમાણમાં જોઈતું હોય છે અને ફૂલ તડકામાં રાખવામાં આવે છે તો ચાલો અહીંયા આપણે વાત કરીશું આગળના પ્લાન્ટ વિશે અહીંયા તમે જોઈ શકો છો ચમકદાર પત્તા આ પ્લાન્ટનું નામ છે ગોલ્ડન ફાઇકસ યુફોર્બિયા મિલી અને ગોલ્ડન ફાઇકસના પ્લાન્ટ તમને અહીંયા 30 રૂપિયાની કિંમતમાં જોવા મળશે તો આગળના પ્લાન્ટ વિશે આપણે વાત કરીએ તો આ સૌથી ફેવરેટ પ્લાન્ટ છે જેનું નામ છે કનેર કનેર તમને બે વેરાયટીની અંદર જોવા મળશે જેની અંદર દેશી અને હાઇબ્રિડ વેરાયટીનો સમાવેશ થાય છે દેશીની અંદર તમને મોટા ફૂલ ખીલતા જોવા મળશે જ્યારે હાઇબ્રિડ વેરાયટીની અંદર તમને નાના આ પ્રમાણેના ફૂલ ખીલતા જોવા મળશે હાઇબ્રિડની અંદર તમને લાલ અને સફેદ કેસરી આમ 3 કલર જોવા મળશે કનેરનો પ્લાન્ટ તમને 20 રૂપિયાની અંદર જોવા મળશે જો પ્લાન્ટ નાનો હશે પ્લાન્ટ થોડોક મોટો હશે તો તેની કિંમત તમને 50 રૂપિયા જોવા મળશે તો આગળના પ્લાન્ટ વિશે આપણે વાત કરીશું જે પ્લાન્ટનું નામ છે ઢોજા મોરપંખી અને વિદ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે આ પણ એક હાર્ડી પ્લાન્ટ હોય છે અને નર્સરીમાં તેની કિંમત પણ ખૂબ વધારે હોય છે એટલે કે આ સાઇઝના પ્લાન્ટ તમને 100 રૂપિયાની કિંમતમાં જોવા મળશે તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો જબરજસ્ત ચમકદાર પત્તીવાળો પ્લાન્ટ ગોલ્ડન ડોરન્ટાનો પ્લાન્ટ આ પ્લાન્ટની કિંમત તમને માત્ર 10 રૂપિયાની અંદર જોવા મળશે તો આની તમે બોર્ડર પણ બનાવી શકો છો જો તમારી પાસે ગાર્ડન હોય તો બોર્ડર બનાવવા માટે બેસ્ટ પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવશે તો આની પત્તી તમને પીળા કલરની અંદર જોવા મળશે તો આ રીતનું લોકેશન છે અને સરસ મજાની નર્સરી છે અને ઘણા બધા પ્લાન્ટની વેરાયટી આ રીતે અહીંયા ગોઠવવામાં આવી છે આ પ્લાન્ટને કોણ નથી ઓળખતું આ પ્લાન્ટનું નામ છે બારમાસી આની અંદર તમને પિંક કલરના વ્હાઇટ કલરના દેશી વેરાયટીની અંદર જોવા મળશે આની અંદર હાઇબ્રિડ વેરાયટી પણ આવે છે જેની અંદર તમને ઘણા બધા કલર જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો બોગનવિલ્લાનો પ્લાન્ટ આ પ્લાન્ટ તમને 50 રૂપિયાની કિંમતમાં મળવાનો છે બોગનવિલ્લાની અંદર તમને ઘણા બધા કલર જોવા મળશે જેમ કે પીળો સફેદ કેસરી નારંગી લાલ ઘણા બધા દેશી વેરાયટીની અંદર જોવા મળશે જો હાઇબ્રિડ વેરાયટી હશે તો તેની કિંમત 70 થી 80 રૂપિયા હશે તો હવે આપણે જોઈશું મોગરાનો પ્લાન્ટ આ પ્લાન્ટ પણ તમને 50 રૂપિયાની કિંમતમાં મળવાનો છે અને જે નર્સરીમાં આપણે ગયા હોય અને ત્યાં ગુલાબની વાત કરવામાં ન આવે તો એ નર્સરી કહેવાય નહીં તો ગુલાબની અંદર તમને દેશી મિની અને કાશ્મીરી ગુલાબની વેરાયટી જોવા મળશે જેની અંદર ગુલાબી સફેદ પીળો કેસરી લાલ કલરના તમને ફૂલ ગુલાબની ઉપર ખીલતા જોવા મળશે તો ગુલાબનો પ્લાન્ટ પણ ખૂબ જ હાર્ડી હોય છે જેને તડકાની અંદર રાખવામાં આવે છે આ પ્લાન્ટનું નામ છે કુંડ જેની ઉપર સફેદ કલરના ફૂલ ખીલતા હોય છે તો અહીંયા હું તમને બીજી દેશી વેરાયટી બતાવું તો આ પ્લાન્ટનું નામ છે કનેર
કનેરના પ્લાન્ટ ઉપર તમે અહીંયા જોઈ શકો છો મોટા મોટા ફૂલ ખીલતા. જો તમારી પાસે ઘરની બહારની સાઈડ ઉપર જગ્યા હોય તો તમારે કનેરનો પ્લાન્ટ અવશ્ય લગાવવો જોઈએ, કારણ કે આ એક ડેકોરેટ પ્લાન્ટ છે. જ્યારે આની ઉપર ફૂલ ખીલતા હોય ને ત્યારે તમને એમ થશે કે કોઈકે અહીંયા આવીને ફૂલનો બુકે તો નથી મૂકી દીધો ને. તો આ રીતના તમને ગુચ્છાની અંદર ખીલતા ફૂલ જોવા મળશે, જેની અંદર લાલ કલરના, ગુલાબી કલરના તમને દેશી કનેર વેરાયટીમાં જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો હાઇબ્રિડ ચંપાની વેરાયટી. તો ચંપાનો પ્લાન્ટ પણ એક હાર્ડી પ્લાન્ટ હોય છે, જેની ઉપર તમને આ રીતે ગુચ્છામાં ખીલતા ફૂલ જોવા મળશે. આ પ્લાન્ટની કટિંગ પણ તમને આસાનીથી રોડ સાઈડ ઉપર મળી જશે, જે દેશી ચંપા હશે. હવે આપણે વાત કરીશું ઓરેન્જ ટેકોમા પ્લાન્ટ વિશે, અને ગોરીચોરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આનાથી એક મોટી વેરાયટી પણ આવે છે, જેની ઉપર પીળા કલરના આ રીતના ગુચ્છામાં ફૂલ ખીલતા હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો મિની એજોરાના પ્લાન્ટ. એજોરાની અંદર તમને કેસરી, ગુલાબી, લાલ, સફેદ ઘણા બધા કલર એવા તમને મિની વેરાયટીની અંદર જોવા મળશે. તમે આને ચાઇનીઝ એજોરા તરીકે પણ ઓળખી શકો છો. તો આની અંદર દેશી વેરાયટી પણ આવે છે, જેની અંદર ગુચ્છામાં મોટા ફૂલ ખીલતા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો પિંક કલરના મોટા ફૂલ દેશી એજોરા ઉપર ખીલેલા છે. તો તમને મિની એજોરાનો પ્લાન્ટ 50 રૂપિયાનો અને દેશી એજોરાનો પ્લાન્ટ તમને 70 રૂપિયાની અંદર મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો નાગ ચંપાનો પ્લાન્ટ. આની ઉપર તમે સફેદ કલરના ફૂલ ખીલતા જોવા મળશે. તો આગળના પ્લાન્ટ વિશે આપણે વાત કરીએ, જેનું નામ છે ચાંદની. ચાંદનીનો પ્લાન્ટ તમને સિંગલ અને ડબલ આમ બંને પ્રકારની વેરાયટીની અંદર જોવા મળશે. ચાંદનીનો પ્લાન્ટ તમને સસ્તા ભાવમાં મળી જશે, જેની સ્ટાર્ટિંગ કિંમત તમને 20 રૂપિયાથી લઈને 100 રૂપિયાની અંદર જોવા મળશે. અહીંયા તમે ડબલ ચાંદનીનો પ્લાન્ટ જોઈ શકો છો, જે ગુલાબ જેવું ફૂલ ખીલતું હોય તેની ઉપર. તો ચાંદનીનો પ્લાન્ટ લગાડવા માટે પણ બેસ્ટ છે. તો ચાલો આગળના પ્લાન્ટ વિશે આપણે વાત કરીએ, જેનું નામ છે પેન્ડાનસ. આની કિંમત તમને નર્સરીમાં 70થી 100 રૂપિયાની વચ્ચે જોવા મળશે. આ એક ડેકોરેટ પ્લાન્ટ છે, જેની પત્તી તમને ડબલ શેડની અંદર જોવા મળશે. વચ્ચેની સાઈડ ઉપર પીળો અને તેની બોર્ડર તમને લીલા કલરની અંદર જોવા મળશે. તો આ પ્લાન્ટ એક હેવી પ્લાન્ટ છે, જેને તમે તડકામાં પણ રાખી શકો છો લગભગ 3થી 4 કલાક સુધી, અને પાણી પણ તમે ઓછું આપવાનું હોય છે. તો દોસ્તો આગળનો પ્લાન્ટ અહીંયા તમે જોઈ શકો છો, જેને કહેવાય વેરીગેટેડ ફાઇકસ પ્લાન્ટ. આની પત્તી જોઈએ ને એટલે આપણું મન મોહી જાય. કેટલા સુંદર આના પ્લાન્ટ છે. આ પ્રમાણેના પ્લાન્ટ તમને માત્ર 50 રૂપિયાની કિંમતમાં જોવા મળશે. વરસાદની સિઝનમાં તમે આની કટિંગ પણ આસાનીથી લગાડી શકો છો. આ એક સ્લો ગ્રોથવાળો પ્લાન્ટ છે. તો આપણે નર્સરીમાં ફરવા આવ્યા હોય અને આ પ્લાન્ટ વિશે વાત ન કરીએ તો નર્સરી અધૂરી રહી જાય. તો અહીંયા તમે જોઈ શકો છો હાઇબિસ્કસનો પ્લાન્ટ, અને ગુજરાતીમાં જાસૂદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો દોસ્તો આ જાસૂદનો પ્લાન્ટ તમે ઘણી બધી જગ્યા ઉપર જોયો હશે, જે દેશી વેરાયટીની અંદર લગભગ વધારે પ્રમાણમાં હશે. આની ઉપર તમે પિંક કલરના, સફેદ કલરના અને લાલ કલરના ફૂલ ખીલતા જોયા હશે. તો દેશી જાસૂદ અને હાઇબ્રિડ જાસૂદની અંદર ઘણો અંતર છે. જ્યારે હાઇબ્રિડની હાઇટ 3થી 5 ફૂટ થતી હોય, અને જ્યારે દેશી જાસૂદની હાઇટ લગભગ 12થી 15 ફૂટ ઉપર જતી હોય છે. તો દેશી અને હાઇબ્રિડની અંદર આ અંતર હોય, અને નર્સરીમાં તમે આવો તો તેની કિંમતની અંદર પણ તમને અંતર જોવા મળશે. જ્યારે દેશી તમને સસ્તા ભાવની અંદર મળી જશે, અને હાઇબ્રિડ જાસૂદનો પ્લાન્ટ તમને 100 રૂપિયાથી લઈને 120 રૂપિયાની વચ્ચે તમને હાઇબ્રિડ જાસૂદનો પ્લાન્ટ જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો લાલસા. તો આની બોર્ડર પણ તમે બનાવી શકો છો. લાલસાનો પ્લાન્ટ પણ તમને 5 રૂપિયાની કિંમતમાં મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો ચાઇનીઝ એજોરા, જેની ઉપર ઓરેન્જ કલરના ફૂલ ખીલતા જોઈ શકો છો. તો દોસ્તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તમને આગળ જાસૂદની અલગ અલગ વેરાયટીની અલગ અલગ ફૂલવાળા પ્લાન્ટ જોવા મળશે. કનેરના પણ તમને જોવા મળશે.
હવે વાત કરીશું મારા ફેવરેટ પ્લાન્ટ વિશે જેનું નામ છે પોનીટેલ. તો આ રીતનું તમને પ્લાન્ટ જોવા મળશે. નીચે તમને હાથી જેવો પગ હોય તેવું લાગશે અને ઉપરની સાઈડ ઉપર કોકે ચોટલી બનાવી હોય ને તેવું તમને દ્રશ્ય આ પ્લાન્ટ ઉપર લાગતું હશે. તો આ પ્રમાણેના પ્લાન્ટ તમને નર્સરીમાં 300 રૂપિયાની સ્ટાર્ટિંગ કિંમતમાં જોવા મળશે અને જેમ પ્લાન્ટ મોટો હશે તેમ તેની કિંમત પણ વધારે હશે. તો દોસ્તો આ એક સ્લો ગ્રોઈંગ પ્લાન્ટ છે અને ફૂલ તડકામાં ચાલતો પ્લાન્ટ છે. આ પ્લાન્ટનું નામ છે યુકા. યુકાની અંદર પણ ઘણી બધી વેરાયટી આવે છે જેની અંદર દેશી અને હાઇબ્રિડ વેરાયટી પણ આવે છે જેની અંદર પત્તાનો કલર તમને અલગ અલગ શેડમાં જોવા મળશે. આ તમે જોઈ શકો છો પેન્સિલ પામ. આની કિંમત તમને દોસ્તો નર્સરીમાં 100 રૂપિયા જોવા મળશે. આગળના પ્લાન્ટ વિશે આપણે વાત કરીશું જેની કિંમત તમને નર્સરીમાં 300 રૂપિયા સુધી જોવા મળશે. તો આ પ્લાન્ટનું નામ છે સાયકસ. આ ખૂબ જ હેવી પ્લાન્ટ છે અને સ્લો ગ્રોથ કરતો પ્લાન્ટ છે. આના પત્તા તમને કાંટાદાર દેખાશે. જ્યારે તમે આના પત્તા જોશો ને તો તેની ડાળ ઉપર તમને કાંટા જોવા મળશે. તો આ રીતના કાળી થેલીની અંદર આ રીતના પ્લાન્ટ તમને લાગેલા જોવા મળશે. તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે એવા પ્લાન્ટ વિશે વાત કરી જે આપણે ફૂલ તડકાની અંદર લગાડી શકીએ. તડકામાં તમે રાખો તો આની ગ્રોથ વધારે થાય અને છાંયડામાં તમે રાખો તો આની ગ્રોથ સ્લો થતી હોય છે. તો દોસ્તો આ બધા તમે પ્લાન્ટ લઈને જઈ શકો છો અને તમારા ઘરનું ડેકોરેશન પણ વધારી શકો છો. સાયકસ, પોનીટેલ પામ, જાસૂદનો પામ, તમે આ બધા પ્લાન્ટ ઘરની બહારની સાઈડ ઉપર લગાડી શકો છો. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આ નર્સરીમાં ફર્યા અને આ નર્સરી તમને ગમી હોય અહીંના પ્લાન્ટ અને પ્રાઇસ તમને કેવી લાગી તમારી રાય કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર લખી જણાવજો. તો દોસ્તો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.